પછી કૃષ્ણ નતો કે તારે હું લાઈ લવાર અને આ બેજો નાખેલી છે બેજો તોડી નખાવ. એ શેઠ ને બોલાવા ગયા. અરે લવાર એટલા મહાવીર ભગવાન સ્વામી ના ઉપવાસી ઓરવા નીકળ્યા. ઓરવા નીકળ્યા તાળી અને સ્વામી ના ઉપવાસ નીકળ્યા હતા કે એવું નિશાન પડી ગયું. કુંવારી કન્યા 15 વર્ષની અને મોટા બાળકા નાખેલા આ ખબર પહેર્યો અને અડધોના પાકડા એ જો હોય તો મોડું અને તેની વસ્તુ હો જતો હતો. એ પેલા શેઠ જા ઈચ્છામાં મારું ભગવાન પછાત આપું છું કે હું મને ભગવાન છે તાર મારે બધું ઉગડવાનું છે કે ભગવાન જોડ આવું. આ બીજું તો કોઈ નથી. ટૂંકાથી જોડ આવું ભગવાન જોયું ખરું હોવું બધું બધા નિશાન આવો ખરો પણ એક નિશાન ને અને હવે જ થઈ ગયું ભગવાન ને ત્યાં સાધુઓને રીતવાય છે. થોડા જેવી પૂછવા સમજે સાધુઓને પેલું હોય છે. થોડા જેવી પૂછવા એટલામાં પર પલટો થવાનું થઈ જાય એ પેલા મહાવીર ભગવાન નીકળી જાય એ વખત હૃદય ફાટી સ્વહરી જાય એ ભાઈ એ વાતો કરી પૂછવાડી એટલે ઓહવાનું પૂછવાની એ આગળના પાછળ ધન વહેવાનો થાય છે એટલે જેમની સેવાઓની શેરી દિશા થઈ જાય છે એ પેલા શીખ આ પેલી હાથ કર્યો અને બધું તોડી નખાયું અને એ તરત મહાવીર ભગવાન ચંદન બહાર થઈ ગયો. આપણે એ વાતો તો લોભી છે નો અનુભવ આવડે છે એ વાતો તો કરી નથી. પણ એ બાઈની કેવળ જ્ઞાન શું એની માસી પ્રજાપતિ એને વિચારી લીધી અને ચંદનબાળા એને વિચારી લીધી. ચંદનબાળા ને કેવળ જ્ઞાન શું પ્રજાપતિ ને કેવળ જ્ઞાન. તો આપણે બધા છીએ તો શંકામાં પડી જાય છે આપણને જ્ઞાન થાય નકર જો આ બધાને ચાલુ કરે જેને ધન ને રાતની ખબર નથી એવા પુરુષો ભગવાનના કોહા નીકળ્યા મહાવીર ભગવાન મળ્યા તો કેવળ જ્ઞાન થઈ ગયું. આજે નામ હું પેલી લખાય છે સોફ્ટવેર લબ્ધી એ હજો એ વધારે સોફ્ટવેરમાં આવેલા છે એવા પુરુષોને આવું જ્ઞાન થયું. અને એના આગલા જન્મની વાત કરીએ તો ભગવાનને જે છોકરો તો ખાવા નથી અને એ વખત એવું નિમિત્ત બન્યું. અમે જે વાત આપણે બધી પાડી પડતી રહે એ નથી કરી પણ એવા ધીરજવાળા એવા ક્ષમાવાળા અદ્વૈતનું દ્વાર હતું. ભગવાનનો છોકરો તો નગર વખાવા નતું. એની બાર રાજકુમારી પણ રાજાએ કાઢી લઈ કે આ છોકરાને લઈ અને તો રાજપાને જેડે એ અને રાખી ગવાહી તું ભર અને તને ખાવા દિવાળી તું ભરે અને ન જો દોણા મુકાલે ખાવા. તો એ ભાઈ ને પછી આ દિવાળી નો ધન હતું બીજા બધા છોકરા હતા ના દોસ્તાર આ ચાર ઇબદ્ર નો આવ્યો છે ને ચાર ઇબદ્ર નો પેલા બધા છોકરા હતા શું ખાઈને આવ્યો શું ખાઈને તો કોઈ ઘૂઘરા ખાઈને આવ્યો કોઈ કે મીઠાઈ ખાઈને આવ્યો કોઈ કઈ પરવાજ કરે અને આ છોકરા મારી માં ભાગણી છે મને કોઈ નો ખાવાનું એટલો ખાઈ હું આવ્યો છું આજ તો બસ જઈ અનાજ કરી છે
ખીર મારા માટે રો દરવાજા એ હોજા પકડી એટલે રોવા માંડ્યો એટલે આજુબાજુ જે માણસો હતા એ માણસના મનમાં શું કે આટલું બધું કેમ હોય તો મારે શું કર્યું કે મારું જે ભીતરનું દુઃખ છે એ કોઈને કઈ વધતું નથી. અમે દોડા લાવીએ છીએ અને ખાયા છીએ અને આ છોકરો કે છે મને હાથરની દૂધનો ખીર કરીને ખાવાનો. હવે હું સ્વથી આવ્યું આ ખીરોને પછી પેલા રોહી બધા સુપાત્ર જીવન બધે કયું કયું લઈ જા મારાથી દૂધ લઈ જાય એક કે મારાથી હાકર લઈ જાય એક કે ઘઉં લઈ જા આ ખીરો કરવા ખીર કરવાનું આલુ શાક और આ બાઈ બધું શાક એની ખીર બનાવી અને છોકરાને એ બધા પછી અલગ થઈ ગયું. આ તો મારા ખીર આવી જે એ વખત એ ખીર જોઈ અને છોકરાની પ્રસન્નતા થઈ. પણ જો ન કરે નાવણ તો ભલું થવાનું હોય તે નાવણ કોણ આવે છે? સાધુ આવે. તો બધા શેઠિયોના ઘરે તો દીક્ષા લેતા પણ 100 મહિનાના ઉપવાસી સાધુ હતા એ રીમતું આજે મારે પહેલી દીક્ષા લેવાની છે. અરે દીક્ષા તો ગરીબ ને ઘેર જાઉં મારું જે કિસ્મત પ્રારબ્ધ હે એમાં હે ગરીબ ને ઘેર જાઉં તો પેલી ભાઈ પાણીનો રાજેલી ને આ સાધવા દીક્ષા દેહી કહીને ભાયા અને આ છોકરાનું જોવાનું ઉદયમાં આવે છે એ હું ભાવ થાય મારે કે વળવા આવા સાધુ મુનિ મારે કે વળવા મારું કે સર્વસ્વ આવ્યું જે એને ખીર દેલી હતી એ ખીર માં એવું કરે ખીર और આ જો ખીર તો બધી પડી સાધુ તો રવાના થયા. એ છોકરાને બનવા જો જે પેટમાં પીડ ઉપડી અને એ છોકરો મરી ગયો એ 40 બદરનો હતા. એ પુણ્ય કારણે જો ભાવ શું કરે છે આપણે બધા છે જો તમે એવા ગરીબ કોઈ નિર્મળ કોઈ સંત સાધુ કોઈ એવા મહાપુરુષોનું જીવન જોઈ અને આપણા જીવનને જો ફેરી નાખે તો પછી આપણે ખોટી મુંબત આવી રહ્યા છીએ. તો જો એના 40 બદરનો ધન એની રીતિ સીધી એક ધન રાખી ખબર નથી અને જો એટલે રીતિ સીધી પછી ઉતરી અને એને વ્યાજ તો શ્રેણિક રાજા મળવા આવ્યા. મેં વાત તો લોબી છે શ્રેણિક રાજા મળવા આવ્યા અને એમ માએ કહ્યું કે આપણો ધણી જે અમારો રાજા એ કે રાજા ને હું તો કે આપણો ધડિયા બારો કે મારામાં તો ધણી છે એટલા પૂરી પડતા એ આત્માઓને એવું કેવળ ગુરુ થઈ નકારીઓનું નામ આપણે ગુણગાય છે. તો આપણે બધા છીએ મંઠા જીવતા છે તો તમે હારી કરી કરો, હારા ભાવ રાખો, હવમાં હિત ટકી રાખો, તમારા આત્માનું કલ્યાણ જાણી અને વ્યવહાર કરો. કૃપાજી કહ્યું છે જે કારણ બંધનો લે બંધનો બંધ એ કારણ સિદ્ધ દશા મોક્ષ પંથનો ફલ. જે આત્માનું કલ્યાણ થાય એ પ્રમાણે પોતાનું જીવન જીવતો અને બધામાં આત્મા ભાવ કરો. તો અમારા ગામની વાત કરેલું તો મોક્ષ એ મુઠ્ઠી દોડવાનો મોક્ષ છે. ગરીબ કોઈ હોય એ મુઠ્ઠી દોડવાનો મોક્ષ છે. કોઈ આપણા પાસે એટલી બધી હોય છે ભાગ કેવા આપવા એ બોલા તમારા આત્મા ભાવ પરમાત્મા બેઠા છે પરમાત્માનું સર અને અર્પણ કરવાના ભાવ ભગવાન જીવ સમર્પણતાના ભાવ કારણ કે વસ્તુ પરમાત્મા પૂર્ણ છે કે પરમાત્મા પૂર્ણ છે કે પરમાત્મા તો પરમાત્માને અર્પણ કરતા તો બીજાના દોષે નહીં જણાય, કોઈ રાગે નહીં થાય અને કસાયો નહીં થાય.
જો આપણા હૃદયમાં કશાય થાય તો ક્રોધ જેવી ભયંકર ચીજ પડી